આપણે લોકો પ્રકરણ 10 માપનનો અભ્યાસ કરી રહ્યા છીએ અને લાસ્ટ વિડીયોમાં આપણે સ્વાધ્યાય 10.1ના પ્રશ્ન નંબર 8 સુધીનો અભ્યાસ કર્યો હતો. હવે આપણે આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 9ની. તો 20 મીટર પરિમિતિવાળા ચોરસની એક બાજુનું માપ શોધો. તમને અહીંયા આ ચોરસ જે આપેલું છે તેની પરિમિતિ આપી દીધી છે. એની પરિમિતિ છે 20 મીટર. તો હવે આપણે એની બાજુનું માપ શોધવાનું છે. ચોરસની બધી જ બાજુઓના માપ સરખા હોય એટલે તમે એક બાજુનું માપ શોધશો તો તમને બાકીની બધી જ બાજુઓના માપ પણ મળી જશે. તો એના માટે આપણે શું કરવું પડે? તો આપણે અહીંયા લખીશું પહેલા તો ચોરસની પરિમિતિ બરાબર એનું સૂત્ર છે 4 ગુણ્યા લંબાઈ. તો આપણે એનું સૂત્ર અહીંયા મૂકી દઈશું. હવે તમને પરિમિતિ આપી છે 20 મીટર, તો આપણે પરિમિતિની જગ્યાએ લખીશું 20 મીટર બરાબર 4 ગુણ્યા લંબાઈ. આપણે બાજુનું માપ શોધી રહ્યા છીએ એટલા માટે. તો અહીંયા આપણે શું કરીશું? તો જે 4 ગુણાકારમાં છે અહીંયા એ 4ને આપણે ભાગાકારમાં લઈ જઈશું, અથવા તો 20 મીટરને આપણે સામેની બાજુ લઈ જઈ શકીએ. તો અહીંયા આપણે લખીશું લંબાઈ બરાબર 20 મીટર, 4ને લઈ જઈશું આપણે ભાગાકારમાં. 4 પંચા 20, તો આપણને એની જે એક બાજુનું માપ છે એ મળી ગયું 5 મીટર. તો એનો મતલબ કે આપણને જવાબમાં અહીંયા 5 મીટર મળ્યું. તો બાકીની બધી જ બાજુના માપ પણ 5 મીટર જ હશે. તો આ રીતે આપણે બધી બાજુના માપ અહીંયા લખીએ 5 મીટર. હવે તમે તમારા માઇન્ડમાં એટલે કે મગજની અંદર થોડું કેલ્ક્યુલેશન કરજો કે પરિમિતિ શોધવા માટે આપણે શું કરતા હતા? તો બધી બાજુઓના માપનો સરવાળો. તો અહીંયા જો 5 ને 5 10 ને 5 15 અને 5 20, પરિમિતિ આપણને 20 મળી ગઈ. એનો મતલબ આપણે જે જવાબ અહીંયા શોધ્યો છે એ જવાબ કેવો છે? સાચો. આગળ જોઈએ પ્રશ્ન નંબર 10. નિયમિત પંચકોણની પરિમિતિ 100 સેમી છે, તેની દરેક બાજુની લંબાઈ કેટલી? તો અહીંયા પણ આપણને એની પરિમિતિ આપી છે 100 સેમી. તો આપણે અહીંયા લખવા માટે લખીશું પંચકોણની પરિમિતિ બરાબર, હવે તમને નિયમિત કીધો છે એટલે બધી જ બાજુઓ સરખી હોય તો આપણે લખીશું 5 ગુણ્યા લંબાઈ. પરિમિતિ હતી 100 સેમી બરાબર 5 ગુણ્યા લંબાઈ. હવે આગળ શું કરવાનું એ તો દરેક વિદ્યાર્થીને સમજમાં આવી જ ગયું હશે. 5ને આપણે ભાગાકારમાં લઈ જઈશું અને પછી એનો જવાબ દરેક વિદ્યાર્થીએ શોધવાનો છે. પ્રશ્ન નંબર 11ની અંદર આપણે એટલું સમજવાનું છે કે દોરીના ટુકડાની લંબાઈ 30 સેમી છે. અહીંયા આપણને એક દોરીનો ટુકડો આપ્યો છે જેની લંબાઈ 30 સેન્ટીમીટર કીધી છે. આ દોરીનો ઉપયોગ સૌપ્રથમ આપણે એક ચોરસ બનાવવા કરવાનો છે. પછી આપણે એ જ દોરીની મદદથી સમબાજુ ત્રિકોણ બનાવવાનો પ્રયત્ન કરવાનો છે અને ફરીથી એ જ દોરીની મદદથી આપણે નિયમિત ષટકોણ બનાવવાનો પ્રયત્ન કરવાનો છે. તો આ આકૃતિમાં આપણે જ્યારે ચોરસ, ત્રિકોણ અને ષટકોણ રચીશું તો એ દરેકની બાજુનું માપ કેટલું થશે એ આપણે અહીંયા શોધવાનું છે. દોરી ફક્ત એક જ છે 30 સેન્ટીમીટર અને આ જ દોરીની મદદથી આપણે એકવાર ચોરસ બનાવીશું, પછી ત્રિકોણ બનાવીશું અને પછી ષટકોણ બનાવીશું. તો સૌ પ્રથમ આપણે ચોરસ બનાવવા માટેની શરૂઆત કરીએ. તો દોરીના ટુકડાની લંબાઈ તો 30 સેન્ટીમીટર જ છે, તો એનો મતલબ કે એની પરિમિતિ 30 જ છે. તો આપણે અહીંયા લખીશું ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ. તો અહીંયા આપણે ચોરસની પરિમિતિ લખી દઈએ 30 બરાબર 4 ગુણ્યા લંબાઈ. હવે શું કરવાનું? તો આપણે અહીંયા લખી દઈશું લંબાઈ અને 30 ભાગ્યા 4. તો અહીંયા તમને જે જવાબ મળશે એ એની બાજુનું માપ હશે. એ જવાબ દરેકે જાતે શોધવાનો છે. એવી જ રીતે સમબાજુ ત્રિકોણ છે તો એની પણ આપણે એ જ ટુકડો લીધો છે દોરીનો જેની લંબાઈ છે 30 સેન્ટીમીટર. તો અહીંયા આપણે લખીશું કે ત્રિકોણની પરિમિતિ બરાબર 3 ગુણ્યા લંબાઈ. અહીંયા તમને નિયમિત સમબાજુ ત્રિકોણ કીધો છે એટલે આપણે અહીંયા સૂત્ર લખ્યું છે 3 ગુણ્યા લંબાઈ. તો પરિમિતિ લખીશું 30 બરાબર 3 ગુણ્યા લંબાઈ. લંબાઈને બાજુની સાઈડ પર લઈ જઈએ તો લંબાઈ બરાબર 30/3. તો એનો જવાબ પણ વિદ્યાર્થીઓએ જાતે શોધવો. એના પછી આગળ છે નિયમિત ષટકોણ. તો જે પ્રમાણે આપણે આગળ કર્યું એ જ પ્રમાણે અહીંયા કરવાનું છે. તમને નિયમિત ષટકોણ કીધો છે એટલે તમારે એનું સૂત્ર મૂકવું પડશે. ષટકોણની પરિમિતિ બરાબર 6 ગુણ્યા લંબાઈ અને પછી એનો તમારે જવાબ શોધવાનો છે. તો એ દાખલો દરેક વિદ્યાર્થી માટે હોમવર્કમાં રહેશે. પ્રશ્ન નંબર 12 છે
એક ત્રિકોણની બે બાજુના માપ 12 સેમી 14 સેમી છે. જો આ ત્રિકોણની પરિમિતિ 36 સેમી હોય તો તેની ત્રીજી બાજુનું માપ કેટલું? એની પરિમિતિ આપણને 36 સેમી આપી દીધી છે. બે બાજુના માપ આપ્યા છે 12 અને 14. તો હવે આપણે ત્રીજી બાજુનું માપ શોધવાનું છે. અહીંયા આપણને એટલી તો ખબર પડી ગઈ કે બાજુઓના માપ અલગ અલગ છે. તો આપણે શું કરવાનું? સરવાળાવાળી સૂત્ર લખીશું. તો અહીંયા લખીશું ત્રિકોણની પરિમિતિ બરાબર એક બાજુ, અહીંયા છે એક બાજુ પ્લસ બીજી બાજુ પ્લસ ત્રીજી બાજુ. ત્રણ બાજુ હોય ત્રિકોણની તો આપણે લખી દઉં. પહેલી બાજુ પરિમિતિ છે એની 36, એક બાજુનું માપ છે 12, બીજી બાજુનું માપ છે 14 અને ત્રીજી બાજુનું માપ આપ્યું નથી, આપણે અહીંયા શોધવાનું છે. તો આપણે અહીંયા લખીશું ત્રીજી બાજુ. અહીંયા આપણે ત્રીજી બાજુનું માપ શોધી રહ્યા છે. તો હવે આ બંનેનો આપણે સરવાળો કરીશું. તો 4 ને 2 6 અને 26 પ્લસ ત્રીજી બાજુ અહીંયા લખી દઈશું 36. હવે આપણે શું કરીશું? તો અહીંયા 36 પ્લસ છે તો આપણે એને જો સામેની બાજુ લઈ જઈએ તો એ માઇનસમાં થઈ જાય. તો આપણે અહીંયા લખીશું ત્રીજી બાજુ બરાબર 36 માઇનસ 26. તો 36 માંથી 26 જાય તો અહીંયા 10 સેમી બાકી રહે. તો એનો મતલબ જે ત્રીજી બાજુ છે એનું માપ હશે 10 સેન્ટીમીટર. તો આ રીતે આપણને અહીંયા ત્રીજી બાજુનું માપ પણ મળી ગયું. શું કર્યું? તો આ 26 પ્લસ ત્રીજી બાજુ બરાબર 36 હતું. તો આપણે 26 પ્લસ એટલે કે આ બાજુ જો એને લાવીએ તો એ માઇનસમાં થઈ જાય. એટલે આપણે 36 માંથી 26 ને બાદ કરીએ અને આપણને ત્રીજી બાજુનું માપ મળ્યું છે 10 સેન્ટીમીટર. ત્રીજી બાજુ બરાબર 10 સેમી. તો આપણો જવાબ આપણે અહીંયા આ રીતે શોધ્યો છે. હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 13. એક ચોરસ બાગની બાજુનું માપ 250 મીટર છે. તેની ફરતે વાડ કરવામાં ખર્ચ ₹20 પ્રતિ મીટર પ્રમાણે કેટલો થશે? તમને પરીક્ષાની અંદર આવી રકમ પૂછી હોય તો આપણે આખી રકમ લખવાની જરૂર નથી, પણ જો આપણે એક નાની એવી આકૃતિ દોરી દઈએ અને બાજુમાં જરૂરી વિગત દર્શાવી દઈએ તો આપણને આખી આકૃતિ જે પણ પ્રશ્ન આપેલો છે એની સમજ પડી જાય. જેમ કે ચોરસ બાગ છે, એની એક બાજુનું માપ 250 મીટર છે, તો એની બધી જ બાજુનું માપ 250 મીટર જ હશે, પણ આપણે એને શોધવું પડે. એની ફરતે જ્યારે આપણે વાડ કરીએ એટલે કે અહીંયા આ રીતે આપણે એની ફરતે જો વાડ કરીશું તો એના માટેનો કેટલો ખર્ચ થશે એ આપણને અહીંયા શોધવાનું કીધું છે. તો એના માટે આપણે સૌથી પહેલાં તો પરિમિતિ શોધવી પડે. તો આપણે અહીંયા શોધીશું ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ. તો 4 ગુણ્યા 250 મીટર, 25 ચોક 100 એટલે કે 1000 મીટર થાય. તો આપણે અહીંયા 1000 મીટર એની પરિમિતિ શોધી. ચોરસ બાગની પરિમિતિ, ચોરસ બાગની પરિમિતિ મળી આપણને 1000 મીટર. હવે આપણને એવું કહે છે વાડનો ખર્ચ ₹20 પ્રતિ મીટર. તો આપણે યાદ હોય તો આપણે 5મા કે 6ઠ્ઠા ધોરણ આપણે 6ઠ્ઠા ધોરણમાં આવું કરીએ છીએ કે 1 મીટર બરાબર પ્રતિ મીટરનો મતલબ થાય 1 મીટર. તો ₹20, 1 મીટર બરાબર ₹20. તો આપણને કેટલો જવાબમાં મળે? તો 1000 મીટર. તો આપણે અહીંયા લખીશું 1000 મીટર બરાબર કેટલા? જો 1 મીટરના ₹20 હોય તો 1000 મીટરના કેટલા થશે? તો હવે આપણે શું કરીશું? ચોકડી ગુણાકાર, એટલે કે 1000 ગુણ્યા 20/1. તો 1000 ગુણ્યા 20 એટલે 2 એકા 2 અને પાછળ આપણે શૂન્ય ઉમેરી દઈએ તો ₹20,000. તો આપણે આમ અહીંયા લખી શકીએ કે આમ ચોરસ બાગની ફરતે વાડ કરવાનો ખર્ચ ₹20,000 થશે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 14. એક લંબચોરસ બાગની લંબાઈ 175 મીટર અને પહોળાઈ 125 મીટર છે. તેની ફરતે વાડ કરવાનો ખર્ચ ₹12 પ્રતિ મીટર એટલે કે 1 મીટરના ₹12 હોય તો એ પ્રમાણે કેટલો થાય? તો આ લંબચોરસ બાગ છે, લંબાઈ અને પહોળાઈ આપેલી છે. સેમ આગળના દાખલાની જેમ કરવાનું છે, પણ અહીંયા આપણે લંબચોરસની પરિમિતિ શોધવાની છે. લંબચોરસની પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ પ્લસ પહોળાઈ. તો 2 ગુણ્યા એની લંબાઈ છે 175 મીટર અને પહોળાઈ છે 125 મીટર. તો અહીંયા આપણને મળશે 2 ગુણ્યા 300.
3 દુ 6 એટલે કે 600 મીટર. ચોરસ જે લંબચોરસ બાગ હતો એની પરિમિતિ આપણને મળી 600 મીટર. હવે જેમ આપણે આગળ કર્યું હતું એમ જ 1 મીટરના હતા આપણી જોડે 12 રૂપિયા, તો 600 મીટરના કેટલા? તો 600 ગુણ્યા 12. દરેક વિદ્યાર્થી એનો અહીંયા જવાબ શોધવાનો છે કે 600 ગુણ્યા 12 કરીએ તો કેટલો ખર્ચ મળશે. એના પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર 15. સ્વીટી એક ચોરસ બાગની ફરતે દોડે છે જેની એક બાજુનું માપ 75 મીટર છે. સ્વીટી નામની છોકરી છે જે એક ચોરસ બાગ છે એની ફરતે દોડ લગાવી રહી છે જેનું એક બાજુનું માપ છે 75, તો બધી બાજુનું માપ 75 જ હશે. બુલબુલ એક લંબચોરસ બાગની ફરતે દોડે છે જેની લંબાઈ 60 મીટર અને પહોળાઈ 45 મીટર છે. તો કોણ ઓછું દોડે છે? તો સૌથી પહેલાં તો આપણને બંનેની કમ્પેરિઝન કરી છે, સ્વીટીની અને બુલબુલની. તો એના માટે આપણે બંનેની પરિમિતિ શોધી અને પછી નક્કી કરી શકીએ. તો સૌથી પહેલાં આપણે સ્વીટીનું લઈ રહ્યા છીએ. તો સ્વીટી માટે લખીશું ચોરસ બાગની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ. તો 4 ગુણ્યા એની લંબાઈ છે 75 મીટર. તો અહીંયા એનો જવાબ શોધવાનો છે. પછી તમને વાત કરી છે બુલબુલની. તો આપણે બુલબુલનો બાગ છે લંબચોરસ, તો અહીંયા લખીશું લંબચોરસની પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ પ્લસ પહોળાઈ. તો અહીંયા 2, એની લંબાઈ છે 60 મીટર અને પહોળાઈ છે 45 મીટર. તો તમારે એનો જવાબ અહીંયા શોધવાનો છે. આ બંનેના જવાબમાંથી જેનો જવાબ તમને શું માંગ્યું છે કે કોણ ઓછું દોડે છે, તો જેનો જવાબ સૌથી ઓછો હોય, મતલબ બંનેનું કમ્પેરિઝન તમે જ્યારે કરો ને જેનો જવાબ તમને સૌથી નાનો લાગે કે ઓછો લાગે એ સૌથી ઓછું દોડ્યું ગણાશે. તો દરેકે એનો જવાબ જાતે શોધવાનો પ્રયત્ન કરવાનો છે. એના પછી છે પ્રશ્ન નંબર 16. નીચેની દરેક આકૃતિની પરિમિતિ કેટલી છે? આટલા બધા જ દાખલાની અંદર આપણે પરિમિતિ શોધી. એના પછી તો હવે આ દાખલાની પરિમિતિ શોધતા આપણને બધાને આવડવી જ જોઈએ. તમને આની અંદર શું છે, પહેલા દાખલામાં પૂછ્યું છે ચોરસ છે, તો ચોરસની પરિમિતિ શોધવાની. તો અહીંયા આપણે લખીએ ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ. બધી જ બાજુના માપ સરખા છે એટલે આપણે 4 ગુણ્યા 25 લખીશું, તો 25 ચોક 100. પાછળ એનો એકમ લખવાનો ખાસ ધ્યાનમાં રાખવાનો, 100 સેન્ટીમીટર. એના પછી તમને બી પૂછ્યું છે લંબચોરસની પરિમિતિ, અને બંને સામસામેની બાજુના માપ સરખા છે. તો અહીંયા લખીશું લંબચોરસની પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ પ્લસ પહોળાઈ. તો 2 ગુણ્યા 40 પ્લસ 10. તો 2 ગુણ્યા 40 ને 10 કેટલા થઈ ગયા? 50. તો 50 દુ 100 સેન્ટીમીટર. એવી જ રીતે તમારે અહીંયા સીની પણ પરિમિતિ શોધવાની છે અને એવી જ રીતે તમારે ડીની પરિમિતિ પણ સીની પરિમિતિ શોધવા માટે તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકો છો, કારણ કે સામસામેની બાજુઓના માપ સરખા છે. અને ડીની પરિમિતિ શોધવા માટે તમે ત્રિકોણના 3 ગુણ્યા લંબાઈનો ઉપયોગ કરી શકશો નહીં, કારણ કે એની એક બાજુનું માપ અલગ છે. તો આપણે ત્રિકોણની પરિમિતિ શોધવા માટે બધી જ બાજુના માપનો શું કરવો પડશે? સરવાળો. તો ત્રિકોણની પરિમિતિ બરાબર 30 સેમી પ્લસ 30 સેમી પ્લસ 40 સેમી. 30 60 ને 40 100 સેમી. આ બધાના તમે જ્યારે જવાબ શોધશો ત્યારે તમને અહીંયા તમારે એનો જવાબ શોધવાનો છે. તમે જ્યારે આ 4 જવાબ શોધશો ને તો તમને 4 જવાબમાં એક સામ્યતા એટલે કે એક સરખાપણું જોવા મળશે કે આકૃતિઓ ભલે અલગ અલગ છે પણ બધાની પરિમિતિ તમને એક જ સરખી મળી રહી છે. આગળ આપણે જોઈશું પ્રશ્ન નંબર 17. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને સારો એવો છે. અવનીત નામનો એક છોકરો છે 9 ચોરસ ટાઇલ્સ ખરીદે છે જે દરેકની બાજુની લંબાઈ 1/2 છે. તે ટુકડાઓને ચોરસ આકારે ગોઠવે છે. એક અવનીત નામના છોકરાએ 9 ટાઇલ્સના ટુકડા લીધા છે અને પહેલાં એને ચોરસ આકારે ગોઠવ્યું, પછી બીજી પેટર્નથી પણ ગોઠવ્યું છે. તમારે શું કરવાનું છે? તો એની પરિમિતિ શોધવાની છે. પ્લસ બીજું એ છે, તમારી ચોપડીની અંદર તમને આપેલું છે કે ટાઇલ્સનો એક પણ ટુકડો તૂટવો ના જોઈએ. જો અહીંયા તમને લખ્યું છે તમારી બુકની અંદર કે
અવનીત વિચારે છે કે હજુ વધારે પરિમિતિ મળે તેવી ગોઠવણી શક્ય છે ખરા? તમે એનો રસ્તો શોધી શકશો? ટાઇલ્સની બાજુઓ પરસ્પર પૂરેપૂરી મળવી જોઈએ, એટલે કે ટાઇલ્સને તોડી શકાશે નહીં. તમે જ્યારે કોઈ પણ ગોઠવણી કરતા હો ટાઇલ્સના આધારે, તો સૌ પહેલી શરત એ કે તમારી ટાઇલ્સ તૂટવી ન જોઈએ. તો અહીંયા પહેલાં અવનીતે ગોઠવણી કરી એ આપ્યું છે, એના પછી શરીન નામની છોકરીએ જે ગોઠવણી કરી હતી એ આપેલું છે. તો ચલો આપણે સૌથી પહેલાં અહીંયા જોઈએ ચોરસ આકારની ગોઠવણી. ચોરસ આકારની ગોઠવણી. તો અહીંયા તમને ટોટલ 9 ટાઇલ્સ 1 2 3 4 5 6 7 8 અને 9 આપેલી છે. દરેકની બાજુની લંબાઈ 1/2 છે. તો આ પણ 1/2, અહીંયા પણ 1/2 અને અહીંયા પણ 1/2. એ રીતે અહીંયા પણ 1/2 જ હશે. તો બધી જ બાજુ અહીંયા જે આપેલી છે એ બધાનું માપ અહીંયા તમને 1/2 આપેલું હશે. આ તો થઈ આપણી અંદરની ગોઠવણી, આ બહારનું માપ ગણ્યું, પણ એની આ બધી બાજુઓ ક્યાં ગઈ? તો એની પણ આપણે ગણતરી અહીંયા જોવી પડે. તો સૌથી પહેલાં તો આપણા દિમાગમાં એવું થાય આપણને કે આપણે સરવાળો કરી દઈએ એટલે આપણને જવાબ મળી જાય. પણ અંદર જે એક ટાઇલ્સ મૂકેલી છે એ ટાઇલ્સને તમે કેવી રીતે શોધી શકશો? તો સૌથી પહેલાં આપણે જોઈએ કે આ 1/2 એક બાજુનું માપ છે, તો આપણે પહેલાં એનો સરવાળો કરી લઈએ. તો એક બાજુના માપની ગણતરી, તો બધા જ 1/2 છે, તો 1/2 પ્લસ 1/2 પ્લસ 1/2. બધાના છેદમાં 2 છે એટલે આપણે 2 લખી દઈશું. અને 1 પ્લસ 1 પ્લસ 1 આપણે અપૂર્ણાંકોના સરવાળા કરતાં 7મા પ્રકરણમાં શીખ્યા છીએ. તો અહીંયા મળી ગયું 3/2. આ ત્રણેયનું આપણે ભેગું કરીએ તો 3/2 થાય. એવી રીતે આ બધી જ બાજુઓનું પણ 3/2 જ થતું હશે. તો હવે આપણે બધાનું આવી રીતે અલગ અલગ કરવાની જરૂર છે નહીં. આપણને ખબર છે કે ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ થાય છે. અહીંયા તમે એક બાજુની લંબાઈ પણ લખી શકો, એક બાજુના માપની ગણતરી પણ લખી શકો. તો 4 ગુણ્યા આપણે અહીંયા લખી દઈશું 3/2. હવે આપણે શું કરવાનું છે? તો એનો ગુણાકાર. ગુણાકાર કરતી પહેલાં આપણે એ વસ્તુ વિચારવાની કે ક્યાંય એના છેદ ઉડે છે કે નથી ઉડતા. તો અહીંયા એનો છેદ ઉડશે. 2 દૂ 4, તો ઉપર વધ્યા 2 ગુણ્યા 3, તો 3 દૂ 6 મીટર હોય તો મીટર અને સેન્ટીમીટર હોય તો સેન્ટીમીટર. તો અહીંયા 6 મીટર આપ્યા છે. તો જે ચોરસ આકારની ગોઠવણી કરી એની પરિમિતિ આપણને 6 મીટર મળશે. તો એ લખી શકીએ ચોરસ આકારની પરિમિતિ બરાબર 6 મીટર. હવે આપણે આગળ કરવાનું છે અહીંયા પ્લસ આકારની. શરીન નામની છોકરી અહીંયા પ્લસ આકારની ગોઠવણી કરી છે, પણ એ ગોઠવણીમાં તમે કોઈ પણ પરિમિતિનું સૂત્ર મૂકી શકશો નહીં. કેમ? કારણ કે અહીંયા એવું કોઈ સૂત્ર ચોક્કસ આકાર છે નહીં કે તમે એની ગણતરી કરી શકો. તો આપણે સૌથી પહેલાં એની બાજુઓના માપ આ રીતે લખી દઈશું. અહીંયા પણ 1/2, આ પણ 1/2, અહીંયા પણ 1/2. જે પણ બાજુઓ છે એની ત્યાં બધે જ આપણે એનું માપ લખી દઈશું. અને પછી શું કરવાનું છે? સરવાળો. આપણને બધાને ખબર છે કે જો બાજુઓના માપ સરખા ના હોય તો આપણે એનો સરવાળો કરવો પડે. તો અહીંયા આપણે લખીશું કે આકૃતિની પરિમિતિ બરાબર ચોરસ આકાર હતો, હવેનો આકાર છે સરવાળાના આકારની પરિમિતિ. તો સરવાળાના આકારની પરિમિતિ બરાબર, સરવાળો કરવાનો છે તો આપણે શરૂઆત કરીએ સરવાળાની અહીંથી. તો 1/2 પ્લસ 1/2 પ્લસ 1/2 પ્લસ 1/2, બધા જ 1/2 નો આપણે અહીંયા શું કરીશું? સરવાળો. ખૂબ જ ધ્યાનથી આનો સરવાળો કરવાનો છે. જો એકાદ માપ પણ છૂટી જશે તો મે બી આપણો જે જવાબ છે એ આપણને ખોટો મળી શકે છે. તો એટલા માટે આપણે દરેકનો સરવાળો ખૂબ જ ધ્યાનથી અને ચોકસાઈથી કરીશું. તો આ રીતે મેં અહીંયા બધાના જ માપ લખી દીધા છે. હવે આપણે આગળનો સરવાળો કરતાં પહેલાં એક વસ્તુ વિચારવાની છે. આપણને અપૂર્ણાંકોના સરવાળા કરતાં તો આવડે જ છે,
અને દરેકના છેદમાં 2 આપેલા છે, તો આપણે અહીંયા દરેકના છેદમાં અહીંયા 2 લખી દઈશું. હવે આપણે ગણતરી કરવાની કે આપણે અહીંયા કેટલા પદ લખ્યા છે ટોટલ. તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 અને 20. તો આપણે 20 વખત અહીંયા સરવાળો કરી શકીએ 1 + 1 + 1, અથવા તો આપણે ડાયરેક્ટ જો આપણે ખબર પડી ગઈ કે આ 20 પદ આપેલા છે તો દરેકનો એક એક તમે ગણો તો 20 જ થાય, તો 2 કરી અને ઉપર અહીંયા 20 મૂકી શકો છો ડાયરેક્ટ. જો તમને આ રીતે કરવું હોય તો તમે અહીંયા 20 વાર 1 લખી અને પછી તમે લખી શકો છો, અથવા તો આપણને 1 + 1 + કરીએ તો પણ આપણને ખબર પડી જાય કે 20 છે, તો 20ના છેદમાં 2 લખીને તમે એની ગણતરી કરી શકો છો. તો અહીંયા આપણે લખીએ 10, 10 દુ 20, એનો છેદ ઉડે છે એટલા માટે આપણે ઉડાડ્યો. તો અહીંયા આપણને મળશે 10 મીટર. તો એટલે જે ચોરસ આકારની આપણે પરિમિતિ શોધતા છે એની પરિમિતિ આપણને મળશે 10 મીટર. તો અહીંયા લખી શકીએ કે સરવાળાના આકારની પરિમિતિ બરાબર 10 મીટર. તો આ રીતે આપણને એની પરિમિતિ મળી ગઈ છે. હવે તમને બીજો એક ક્વેશ્ચન પણ પૂછ્યો છે તમારી ચોપડીની અંદર કે શું બીજી કોઈ ગોઠવણી શક્ય છે ખરા, તમારે ટાઇલ્સને તોડવાની નથી. તો દરેક વિદ્યાર્થી માટે હોમવર્ક છે. તમારા દિમાગમાં કે માઇન્ડમાં જો એવું કોઈ આકાર આવે કે જેની મદદથી આપણે બીજો પણ કોઈ એક આકાર રચી શકીએ છીએ, તો દરેકે પોતાની નોટબુકમાં એ શોધવાનો રહેશે. આપણે નેક્સ્ટ વિડીયોમાં આગળના સ્વાધ્યાય સાથે મળીશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી પોતાનું હોમવર્ક કમ્પ્લીટ કરી રાખશે પોતાની નોટમાં, અને દાખલા જે પણ હોમવર્કમાં જવાબ શોધવા માટે આપ્યા છે એના જવાબ શોધવાનો પણ પ્રયત્ન કરશે, અને આપેલા દાખલાને સારી રીતે પોતાની નોટબુકમાં લખશે, જેમ કે મેં અહીંયા પણ મારી નોટમાં લખેલા છે એ રીતે. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીશું આગળના સ્વાધ્યાય સાથે. ત્યાં સુધી બાય.